નમસ્કાર દર્શક મિત્રો, મોર્નિંગ ક્લાસ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે જે જગ્યા ઉપર જવા જઈ રહ્યા વડનગરની ઐતિહાસિક પૌરાણિક અને જોવાલાયક લિસ્ટમાંથી એક છે. તો અંદર જઈએ અને ત્યાંની માહિતી આપીશું કે આ જગ્યાનું મહત્વ છે અને કઈ રીતે બનાવ્યા છે આખું જે ત્યાં જઈને અંદર જોઈશું. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ પાછળ જંજરિયો કૂવો છે અને અમે જોવા માટે જઈ રહ્યા છીએ. તો તમે પણ વડનગરના આજુબાજુના વિસ્તારમાં હોય કે ગમે ત્યાંથી તમે જોવા માટે આવો તો અહીંયા સારી એવી જગ્યા પણ છે. તમે જોઈ શકો છો આ ખેતર છે અને અમે હવે જઈ રહ્યા છીએ અને આગળ જઈને તમને બતાવીએ કે અહીંયા કઈ રીતનો કૂવો છે અને અહીંયા કઈ રીતની ડિઝાઇન બનેલી છે કૂવાની અંદર, કયા પથ્થરથી બનેલું છે, બધું તમને માહિતી આપીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. વડનગરમાં આવેલા જંજણીયો કૂવો આશરે 1000 વર્ષ જૂનો ઐતિહાસિક કૂવો માનવામાં આવે છે. 300 ફૂટથી પણ વધુ ઊંડા આ કૂવાના પાણી પડવાના અવાજને જેમ ઝાંઝર ઝણઝણ કરે તેમ તેનો અવાજ પણ ઝણઝણ ઝણઝણ અંદર આવતો હોય છે. એના કારણે એ કૂવાનું નામ ઝંઝણીયો કૂવો તરીકે ઓળખવામાં આવ્યું છે. આ કૂવાની ખાસિયત એ છે કે તેમાં સતત પાણી પડવાનો ગુંજતો અવાજ આવ્યા કરે છે, જેને કારણે તેનું નામ ઝંઝણીયો કૂવો તરીકે પાડવામાં આવ્યું છે. આ 8મી સદીના સોલંકી યુગના સમયગાળાનું હોવાનું માનવામાં આવે છે. આ કૂવાના આંતરિક ભાગમાં હંસ, ફૂલો અને મધપૂડાની સુંદર કોતરણી કરેલી પેનલ્સ જોવા મળે છે. તેની બહારની દિવાલમાં ભગવાન ગણેશજીની મૂર્તિ પર અંકિત કરેલી છે. આ કૂવાનો ઉપયોગ પ્રાચીન સમયમાં પીવા અને ખેતીની સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવતો હતો. આ સિવાય પણ પાણી બહાર કાઢીને ગાયો અને પશુઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વડનગર તેના 4500 વર્ષ જૂના પુરાતત્વીય ઇતિહાસ અને હડપ્પન કાળના અવશેષો માટે જાણીતું છે. આ શહેર 3 મુખ્ય ધર્મો બૌદ્ધ, જૈન અને હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર પણ રહ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, અમે અત્યારે હાલ ઝંઝરિયા કૂવો પહોંચી ગયેલા છીએ. તો આની ઇતિહાસ એ રીતનો છે કે ઝંઝરિયો કૂવો આનું નામ કઈ રીતે પડ્યું. તો પહેલાં તો આ કૂવો જૂનો છે. વડનગરની ઐતિહાસિક કૂવા એમાંનો આ એક કૂવો છે. ઝંઝરિયા કૂવામાં 1000 વર્ષ જૂનો આ કૂવો છે, બરોબર. અને સોલંકી કુળની અંદર આ બનાવવામાં આવેલો છે. આ કૂવાનો તમે અહીંયા ફોટો બતાવી દો ભાઈ. આ ગુજરાત ટુરિસ્ટ પ્લેસ છે, જોવા માટેની એક પ્લેસ છે અહીંયા, બરોબર. અહીંયાની કોતરણી અદ્ભુત છે અને આ લાલ પથ્થરથી બનાવવામાં આવેલો છે. અહીંયાની કોતરણી ઝીણી ઝીણી છે, જોવા લાયક છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ ગણપતિ દાદાની મૂર્તિની આકારણી અમને કઈ રીતની કરેલી છે એ પણ તમને બતાવીશું. તો તમે નજીક આવીને જોઈ લો. ઝીણી ઝીણી કોતરણીથી બનાવવામાં આવેલી છે. દર્શન કરી લો. ગજાનંદ ગણપતિ મહારાજની છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ દેવ સર્વ કાર્યસિદ્ધ સર્વદા. તો અહીંયા આપણે ચંપલ બહાર કાઢી જવાનું છે, અંદર ચંપલ પહેરીને અંદર નહીં. કૂવાનું સ્ટ્રક્ચર તમે જોઈ લો. અહીંયા 1000 વર્ષ જૂનો આ કૂવો છે અને તમે અહીંયાનું સ્ટ્રક્ચર પણ બતાવી દો. તો આપણે અહીંયા ચંપલ કાઢીને અંદર જતા રહીએ. આ કૂવામાંથી જે પાણી નીકળે એની આમાં ખેતી પણ થાય છે. આ કૂવામાં જ પહેલા ખેતી કરવામાં આવતી અને આ કૂવો પશુ પક્ષી ના ઉપયોગ માટે આ કૂવો બનાવવામાં આવતો કે પક્ષી પશુ જે અહીંયા હોય એને સાચવવામાં, એને પાણી પીવડાવવામાં. આ ખેતરોની અંદર આ કૂવાના પાણીથી આ અહીંયા ખેતી કરવામાં આવતી અને પાણી પૂરું પાડવામાં આવતું અહીંયા. આ કૂવાની અંદર જોગણી માતાનો વાસ છે, આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા ઝીણો ઝીણો અવાજ આવતો હશે. તમે જોઈ શકો છો જણ અવાજ આવી રહેલો છે, તમને સંભળાતો છે. જો
એટલે આ કૂવાને જંજરિયા કૂવા તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે અહીંયા તો કૂવાની અંદર 1 રૂપિયો છૂટો હોય તો અંદર પધરાવાનો. જણ અવાજ આવ્યો આપણો રૂપિયો અંદર પધરાવે છે. આજુબાજુ બધા ખેતર જ છે અહીંયા. તો આ સોલંકી યુગનો કૂવો છે. 2700 વર્ષ જૂનો વડનગરમાં માનવ વસવાટ હતો એવું માનવામાં આવે. આ 10મી થી 12મી સદીમાં સોલંકી યુગમાં આ કૂવાની બનાવવામાં આવેલો છે. ઝીણા ઝીણા કોતરણીઓથી બનાવવામાં આવેલો છે આ કૂવો અને લાલ પથ્થરોથી બનાવવામાં આવેલો છે આ કૂવો. આનું સ્ટ્રક્ચર એકદમ અદ્ભુત છે અને વડનગરમાં જોવાલાયક સ્થળોમાંનું એક સ્થળ છે આ. તમે જોઈ શકો છો વડનગરમાં તમે આવો તો સવારે અહીંયા જોવા માટે અવશ્ય આવો, કારણ કે સારી જગ્યા પણ સારી છે અને કૂવો જોવાલાયક છે. તો ચોક્કસ પધારજો. તો તમે કયા ગામથી છો એ કમેન્ટ જરૂર કરજો. અને આ જગ્યા ઉપર એક બોલિવૂડનું એક પિક્ચર પણ બનેલું છે. હવે કયું પિક્ચર બનેલું છે એ તમે કમેન્ટ કરીને બતાવજો તો અમને પણ ખબર પડે કે તમને ખબર છે કે નહીં. કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે અને તમે કમેન્ટમાં એ પણ અમને જરૂર જણાવજો. અમે હવે નવો વિડીયો શેના ઉપર બનાવીએ એ તમે કહેશો, એના ઉપર અમે વિડીયો બનાવીશું. તો આ વિડીયો તમને સારો લાગ્યો છે અને કૂવાની અમને તમને માહિતી આપી, તો આશા કરું છું કે આ વિડીયો તમને સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.